નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. નિફ્ટી 130 અંકના ઉછાળા સાથે 24,000ને પાર. સેન્સેક્સ 515 અંકના વધારા સાથે 77,000ને પાર. અમદાવાદ ખાતે યોજાયેલી 149મી રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન. ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા આજે સવારે 9:30 વાગે ઓડિશાના પુરીમાં ફરી શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જીંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ. ગૃહમંત્રી અમિત શાહની આજથી પશ્ચિમ બંગાળની 3 દિવસની મુલાકાત શરૂ. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે ન્યૂ જર્સી સ્ટેડિયમમાં હાજર રહેશે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો. અમેરિકી હુમલાઓનો ઈરાને વળતો જવાબ આપ્યો. સંસદનું ચોમાસું સત્ર આ મહિનાની 20મી તારીખથી શરૂ થઈ રહ્યું છે. રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ આતંકવાદી મૂડીઓની તપાસ સંદર્ભે જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા 5 લોકોની ધરપકડ કરી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ. ભુજ ખાતે કચ્છ કાર્નિવાલનો હમીરસર તળાવ ખાતે પ્રારંભ. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ખેડા જિલ્લામાં શૈક્ષણિક કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગઈકાલે નવનિર્મિત નમો એરપોર્ટથી નવી દિલ્હી સુધીની પ્રથમ વાણિજ્યક ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે 1 દિવસીય તાલીમ આપવામાં આવી. ભારતે એશિયન અંડર-19 અને અંડર-23 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 2 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.